હું ઘણા ટાઈમથી સોશિયલ મીડિયા પર ફોરેક્સની એડવર્ટાઇઝ જોઉં છું. મેં સર્ચ પણ કર્યું છે, પણ અલગ અલગ ઇન્ફોર્મેશન મળે છે. તો આ ફોરેક્સ બિઝનેસ છે શું અને આને કેવી રીતે શીખી શકાય? તમારી વાત સાચી છે મેમ. ફોરેક્સ માર્કેટ અત્યારે ઓનલાઈન બહુ અલગ રીતે દર્શાવવામાં આવે છે, પણ અમે ટ્રેડવેલ એકેડમીમાં એને સાચું પ્લેટફોર્મ શું છે, વ્યક્તિ કઈ રીતે શીખી શકે, ફર્સ્ટ સ્ટેપ શું છે, સેકન્ડ સ્ટેપમાં ક્યાં આગળ વધી શકે, ટેકનિકલ ફંડામેન્ટલ, એ બધાની સમજ સાથે અમે એક વન સ્ટોપ સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ. આ બિઝનેસ વિશે ઘણી બધી અફવાઓ છે અને મિસલેડ ઇન્ફોર્મેશન પણ છે. તો આ બિઝનેસ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપો. યસ મેમ. આમાં ઘણા લોકોને રાતોરાત કરોડપતિ બનવાની જે એક લાલચ હોય છે, એ આ બિઝનેસની અંદર બહુ મોટું અત્યારે દૂષણ છે. બીજું, આરબીઆઈની ગાઈડલાઈન એટલે ઇન્ડિયન ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે કઈ રીતે તમે ફોરેક્સ કરી શકો, એની અમે ડિટેલ્ડ ઇન્ફોર્મેશન એક સબ્જેક્ટ થ્રુ આપીએ છીએ. તો સર, ફોરેક્સ બિઝનેસ અને સ્ટોક માર્કેટ વચ્ચે તફાવત શું છે? મેમ, સ્ટોક માર્કેટમાં શેરની અંદર લેવેચ થાય છે અને ફોરેક્સ માર્કેટની અંદર કરન્સીની અંદર લેવેચ થાય છે. જેમ બહારની જે પણ કરન્સીસ છે એની અંદર લેવેચ કરીને તમે આમાં કમાઈ શકો છો. બીજું, આ માર્કેટ 24 કલાક એટલે કે ફોરેક્સ માર્કેટ 24 કલાકનું માર્કેટ છે અને ઇન્ડિયન સ્ટોક માર્કેટ એનો એક લિમિટેડ ટાઈમિંગ છે, એટલે વ્યક્તિ પોતાના બિઝનેસ કે જોબ સાથે આ કામ નથી કરી શકતો. ફોરેક્સ માર્કેટ એ 24 કલાકમાં કોઈ પણ ટાઈમે કરી શકે છે. તો સર, ફોરેક્સ બિઝનેસ મારે સ્ટાર્ટ કરવું હોય તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ અને ક્વોલિફિકેશન કેટલું જોઈએ અને કેટલા એજના લોકો આને કરી શકે? મેમ, ફોરેક્સ માર્કેટ તમે 8,000ના નજીવા રોકાણથી પણ સ્ટાર્ટ કરી શકો. આની અંદર કોઈ એજ ક્રાઇટેરિયા નથી. 18 વર્ષથી ઉપર કોઈ પણ એજનો વ્યક્તિ આ બિઝનેસ કરી શકે છે. આની અંદર ગૃહિણી એટલે કે હાઉસવાઇફ, રિટાયર્ડ પર્સન પણ કામ કરી શકે છે અને આની અંદર કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. તમે ઓછું ભણેલા હોય તો પણ આ સ્કિલ બેઝ બિઝનેસ છે, તો તમે કોઈ પણ ક્વોલિફિકેશન સાથે આ બિઝનેસ કરી શકો. તો સર, હવે તમે આ બિઝનેસના સબ્જેક્ટ વિશે મને થોડી માહિતી આપો. મેમ, ફોરેક્સ માર્કેટનો જે કોર્સ છે અમે મેઇન 5 સબ્જેક્ટથી ડેવલપ કર્યો છે, જેમાં ફર્સ્ટ બેઝિક ફોરેક્સ, સેકન્ડ ટેકનિકલ એનાલિસિસ, જેની અંદર અમે ચાર્ટ, ઇન્ડિકેટર્સ અને અલગ અલગ થિયરી શીખવાડીએ છીએ. થર્ડ ફંડામેન્ટલ એનાલિસિસ, જેની અંદર ઇન્ટરનેશનલ ન્યૂઝ તમારે કયા સોર્સથી લેવા અને ન્યૂઝનું એનાલિસિસ કઈ રીતે કરવું. ફોર્થ, રિસ્ક મેનેજમેન્ટ, એટલે કે તમે મની મેનેજમેન્ટની સાથે રિસ્ક મેનેજમેન્ટની થિયરી કઈ રીતે ડેવલપ કરી શકો. ફોર્થ, મની મેનેજમેન્ટનો જે મેઇન કન્સેપ્ટ જેમાં લોકો બહુ જ નબળા છે એ પણ અમે બહુ જ ઇફેક્ટિવલી શીખવાડીએ છીએ. અને ઇમોશનલ ડિસિપ્લિન, જેમ કે તમે સ્ટ્રેસ અને મેડિટેશન સાથે કઈ રીતે પ્રોપરલી ટ્રેડિંગ કરી શકો. અને એટ લાસ્ટ, ઇમોશનલ ડિસિપ્લિન, જેની અંદર મેડિટેશન અને સ્ટ્રેસ મેનેજમેન્ટ સાથે તમે કઈ રીતે ઇફેક્ટિવ ટ્રેડિંગ કરી શકો. આ ટોટલ અમારા કોર્સના સબ્જેક્ટ. સર, આ બિઝનેસથી નવા લોકોને શું ફાયદો અને કેટલા ટાઈમમાં શીખી શકાય? મેમ, તમે જેમ જાણો છો કે અત્યારે માર્કેટમાં મંદી છે, ટ્રેડિશનલ બિઝનેસ બહુ જ ઓછા ચાલે છે, તો કોઈ પણ વ્યક્તિ પોતાના જોબ અને બિઝનેસ સાથે એક પાર્ટ ટાઈમ સ્કિલ બેઝ બિઝનેસ શીખી શકે. બીજું, આ બિઝનેસ તમે 1.5 મહિનાનો અમારો કોર્સ છે, પણ મેક્સિમમ લાઈવ ટ્રેડિંગ સાથે તમે 2 થી 2.5 મહિનામાં શીખી શકો. સર, મને ફોરેક્સ બિઝનેસનો બેઝિક નોલેજ તો છે. અગર મારે એડવાન્સ શીખવું હોય તો તમે મને હેલ્પ કરી શકો? યસ મેમ, અમે લોકો કરી શકીએ. એકચ્યુઅલમાં જે લોકો ફોરેક્સ અત્યારે શીખે છે અને ઓલરેડી બેઝિક જાણતા હોય અને પોતે ટ્રેડિંગ પણ કરી રહ્યા હોય અને એમને એડવાન્સ શીખવું હોય તો મારી પાસે ઘણી એવી થિયરીઝ છે. વોલ્યુમ થિયરી, ડિમાન્ડ સપ્લાયની થિયરી અને ઘણા એવા કન્સેપ્ટ છે જે અમે એમના પ્રોફિટેબિલિટી ટ્રેડિંગ સુધી કઈ રીતે પહોંચી શકે એમાં અમે એડવાન્સ કોર્સ પણ શીખવાડીએ છીએ. થેન્ક યુ સર. તમારી વાતથી મને ફોરેક્સ વિશે ઘણું બધું ક્લિયર થઈ ગયું છે. અગર બીજા સ્ટુડન્ટને તમારા સુધી પહોંચવું હોય તો એ કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે તમારો? થેન્ક યુ વેરી મચ મેમ. આપના બધા ક્વેશ્ચન્સ છે એ ઘણા બધા સ્ટુડન્ટ્સના માઇન્ડમાં ફોરેક્સને લઈને ઘણી બધી આ બધા ક્વેશ્ચન્સ હોય જ છે અને આજે આપણા આ કન્વર્સેશનથી એ લોકોને બહુ વેલ્યુએબલ ઇન્સાઇટ મળી હશે અને એમને ઘણા બધા સોલ્યુશન્સ પણ મળ્યા હશે. અને અમારો કોન્ટેક્ટ કરવા માટે તમે અમારા સોશિયલ મીડિયા પેજથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો અને કેપ્શનમાં આપેલા નંબરથી પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ વેરી મચ.